હેલો ફ્રેન્ડ, તો જય માતાજી. સવારમાં આપણે ઉઠી ગયા છે, દુકાને ગયા હતા, દુકાનેથી પાછા આવી ગયા છે. જોઈએ નાસ્તામાં શું બને છે. નાસ્તાનું કામ ચાલુ છે રસોડામાં, તો ચેક કરીએ હાલો હું નાસ્તો બનાવે. જો અહીંયા બની રહી છે રોટલી. પહેલાં ગાય માટે 3 રોટલી બનાવશું, પછી આપણી નાસ્તાની બનાવશું. પહેલાં એના માટે રોટી બની રહી છે ગાય માટે. ગાયની બની જાય પછી આપણે બનાવશું. જો નાની નાની મસ્ત ગાયની રોટલી પહેલાં બનાવી નાખીએ, પછી આપણે આપણા નાસ્તાની બનાવશું. આજ તો ટાઈમ જ જાજો બધો છે, આજ કંઈ ઉતાવળ છે ને કંઈ નવરાત છે એટલે આજ નિરાય છે સાવ એટલે સાવ. ફ્રેન્ડ જય માતાજી. તો આપણે નાનકણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જવાનું છે દુકાને. તો હજી તો આજે વાર છે. આજે વહેલા ઉઠ્યા હતા તો વહેલા તૈયાર થઈ ગયા છે. વહેલા ઉઠ્યા હતા તો વહેલા તૈયાર થઈ ગયા છે. બાકી હમણાં તો દરરોજ મોડું થઈ જતું. હવે ટાઈટ વહી ગઈ ને પાછી, એટલે હવે શું છે ટાઈટ વહી ગયા એટલે હવે ટાઈમ વધે. તો ટાઈટનું કાંઈ કામ સુજે નહીં, કાંઈ નહીં. એની હિસાબે મોડું થઈ જતું. તો આજે આપણે વહેલા તૈયાર થઈ ગયા છીએ. તો આજે આરામ છે થોડોક. અત્યારે આરામ થોડોક કરી લઈએ. હજી એક બેસીએ નહીં રહી અને પછી જઈએ. યોગભાઈ વહી ગયા છે સ્કૂલે. 7 વાગ્યા વહેલો વહી જાય સ્કૂલે. 12:30 1 વાગે આવશે. આવીને પેલું કામ કરશે ફોન કરવાનું. કાંઈક લેવાનું હોય છે એને ગમે મગાવવા માટે ફોન કરશે. પહેલાં તો ફોન કરે જ, એટલે એનો એક થાય તો ફોન આવી જાય કે પપ્પા મારા માટે કંઈક લઈ આવજો. ગમે જે લેવું હોય મગવે. તો આપણે આવી ગયા છીએ બપોરે ઘરે જમવા. યુગભાઈ ઉત્તરાયણ હોઈ ગઈ પણ જો હજી પતંગો મૂકી નથી. આજ કેટલા દિવસ છે, મહિના ઉપર થઈ ગયો. 2 મહિના છે. હવે એની મમ્મી એનાથી ફૂલ કંટાળી ગઈ છે. એમ કહે છે કે આ પરીક્ષા પૂરી થાય ને પછી એને હોસ્ટેલમાં મૂકી દેવો છે. એ કે 2 મહિના છે. આ મહિનામાં પાછું વેકેશન આવશે ને. વેકેશન પડીને હવે 3જા ધોરણમાં છે અને પછી 4થા ધોરણમાં જાહે. તો એની મમ્મી હોસ્ટેલમાં મૂકી દે એમ કહે છે. ફૂલ કંટાળી ગઈ છે એનાથી. એટલી વાયડાઈ વધી ગઈ છે હમણાં યુગભાઈની. જો અત્યારે આમ તડકાનું કંઈક બેહવાની જગ્યાએ અત્યારે જો પતંગ લઈને બેસી ગયો છે. બોલો 1 વાગ્યા 2 વાગ્યા 1 વાગે આવ્યો છે, અત્યારે 2 વાગી ગયા છે. તો એ ભાઈ સિંહ અત્યારે એને હક નથી. એમ નથી થતું ચાલો આપણે ઘડીક શાંતિ રાખીને આરામ કરીએ. એમ અવાજ કંઈક બપોરે વિચાર લઈને બેઠો હોય. એને કંઈ કામ નથી બીજું. અને આ ગાડીનું ઓઇલ છે તો બદલાવવું પડે મત, એટલે આપણે લઈ આવ્યા છીએ. તો આજે ટાઈમ મળે તો આજે ને કે કાલે બદલાવી નાખવું છે. પૂરા 500 રૂપિયા. હા, બજાજ કંપનીવાળાનું આવે એટલે આ થોડુંક મોંઘું આવે છે. અને આ 10,000 કિલોમીટર હાલે એમ કહે છે બજાજવાળા, એટલે આપણે આ જ લઈએ છીએ દર ફેરે. જે મોંઘું પણ આવે સારું એટલે બજાજનું જ લઈએ છીએ. કારણ કે આ હાલે સારું એમ બજાજ ઈવડાઈ ગાડીવાળા કહે છે. એની ઉપર આપણે તો હાલવાનું હોય, બીજું શું જી હોય આપને શું ખબર પડે. એ કહે કે આ સારું આવે લઈ જાવ એટલે લેવું પડે. હા, એમ કે 10,000 કિલોમીટર આનાથી હાલે તારે તમારે ઓઇલ ના બદલાવવું પડે. એટલે એવા છે અહીંયા જ બદલાવી લેવું આપણે. ગેરેજ છે તો નહીં લઈ જવા પડે. એના છે બધી વસ્તુ. તો અહીં જે ટાઈમ મળશે ત્યાં જ બદલાવશું, ને કે પછી કાલે બદલાવી નાખશું. જે લઈ આવ્યા છે કારણ કે હવે ગાડીને એન્જિનમાં સેજ અવાજ આવતો હતો એટલે ઓઇલ બદલાવવું પડે એવું લાગે છે. હે ગાઈડ છૂટે એ તોડ નાખવાની, નવું ગાની બાંધ લેવાની. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે હવે જઈ જમવા. હવે તો અહીંયા આપણું જમવાનું નીકળી ગયું છે. એટલું બધું શાક ન હોય, થોડુંક ઓછું રાખ, પછી અમારો ફાંદો વધતો જાય છે. ખાઈ નકરું અડધું કરી નાખ, અડધું ખાવાનું ચાલુ કરી દેવું છે આપણે. કારણ કે તારે અડધું જ રખાય તો રાખ, તો હું ખાઉં ને હોય એટલું રાખ દે. પછી કે તમારે ખાવું એટલું
પડ્યું હોય તો મને હક ન થાય હું ખાઈ જાઉં ખાડના માપે જ રખાય એના કરતાં એટલું બધું કામ રાખવું જોઈએ રાખ તો હું ખાઉં ને માપે જ રાખવાનું તારે હા એ છે વિશે નહીં એટલું જ રાખતી જાય એટલે મારા ઉપાધિ નહીં હોય એટલું ભરતી કાંઈ કાંઈ ના કે કાંઈ ઓહરી કોઈ નહીં છે ઓ ભાઈ ઓહરવાની વાત ખોટી છે આમ તો ભેગો છે ગાજરનો મસ્તીનો સંભારો કોબીનો ગાજરનો છાશ. નથી એ ભાઈ કોબીનો છે આજે જોકે આ આપણો ફેવરિટ છે ગાજરનો ચેવા કોબીનો મસ્તીનો ભાવે પીળો હળદર નાખીને બનાવેલો હોય છે મરચાંની કટકી તો અમે હોય જ અને ભેગી રોટલી છે રોટલા નથી આજે અને વાલ અને બટેટાનું મસ્તીનું શાક છે મસ્ત કલર એક નંબર બનાવ્યો છે હાલો હવે ખાઈ લઈએ આપણે ભૂખ લાગી છે ફૂલ હાલો આપણે જમીન નવરા થઈ ગયા છે તો અહીંથી બેડ ન્યૂઝ આવી ગઈ છે હું બેડ ન્યૂઝ છે બાટલો પૂરો થઈ ગયો ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે જમવા પહેલાં ન કીધું વહેલું કીધું તો જમ્યા પહેલાં ભરાવી આવત ને હવે અત્યારે જમીન કીધું એટલે જમ્યા પછી એક તો આપણે જવાની આરા થતી હોય કોઈ જાવ જો હાઈનું તમારે તો હાઈનું તમારે કે હાઈનું જમવાનું નહીં બને ને કરી કે નહીં જાવ તો તો દાબેલી કંઈક લેતા દાબેલી કે એને તો દાબેલી અલગ દાબેલી કાંઈ લઈ આવું ને થતું નથી આગળ બાટલો ભરાઈ જાય ને એટલે જ કહું કેમ બાકી ગાય ભરાઈ જાય ને કઈ ખાવાનું કીધું એટલે કઈ એમ નથી ન કરી ભરી આવી દેતી તો હાલો તો આપણે ભાગ્ય બાટલો ભરવા બીજું હું બાટલો ભરી આવીએ જઈએ થઈ ગયો છે ખાલી એનો ના બરાબર બાટલો ફરો ફરી આવ્યા આમાં પડ્યા છે મસ્ત રીતે બાંધી દે હોય તો આવડિયા દોરેથી બાંધે એટલે પડશે નહીં આવી ખીચામાં હા આમાં જ મૂકી દઈએ તો મસ્ત દોરી બાંધી દઈએ દોરથી કઈ કરતો જાય ઓલી દોરીથી બાંધવામાં વાર લાગે અને ફટાફટ બંધાઈ જાય આમ કંઈ નહીં ખબર નહીં કામ કંઈ નામ નહીં તો જેમ પાછું લીધું એક દોરી મારી દીધી હવે આ બીજી રેડી બાટલો હવે ભરી આવીએ બાટલો થઈ ગયો છે કમ્પ્લીટ બળશે નહીં હવે હાલો ચાય બાટલો બાટલો લઈને આપણે નીકળી ગયા છે બાટલો થઈ ગયો બાટલો દેખાય છે બાટલો લઈને આવી ગયા છીએ આપણે હરીફ પાછળ કમ્પ્લીટ મસ્તીનો ભરાઈ ગયો છે મસ્તીનો ભરાઈ ગયો છે યુગ તો મેડિયા થઈ ગયા લાગે ફૂલ વજન છે ઓળફેર નહોતું વજન લાગતા પણ વજન લાગે છે ઓલો ફોરો હતો હા તો ભરાઈ જાય તો વજન થઈ જાય ખાલી હતો ઓલું આપણે આવી ગયો જગ્યાએ પેલા ખોલી નાખીએ આપણે બાટલો ચડી ગયો છે જો ગરમી થઈ ગઈ હાથ ધોઈ લે પહેલાં પછી મસ્તીના નાના કેવા દોરાનું ડિઝાઇન વાળા પાણી પી લઈ બહુ તરસ લાગી છે
યુગભાઈ જો અડકાના પતંગ ચગાવવા ગયા હતા, પતંગ ચગી નથી એટલે આવતા રહ્યા છે પાછા. આગળ ટ્યુશનનો ટાઈમ થઈ જાય, આરામ કરશે ને કાંઈ 15 મિનિટની વાત છે, 2:45 તો થઈ ગયા. આગળ 5 વાગે જવાનું છે, આજે 5 વાગે જવાનું છે. સારું તો બીજું હું આરામ તો કરશે જ નહીં હોતો. તો આપણે ઘરે આવી ગયા છીએ, રાત પડી ગઈ છે. યુગભાઈ પેતરા નથી કરવા, કોમેડી જ કરવી જઈ હોય તો નવરો થયો નથી, કાંઈ કોમેડી કરી નથી. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. યુગભાઈને મજા આવે કાંઈ મેં આવ્યા એટલે બસ, પણ એ ખબર છે ઓળખાઈ જ જાય તો પછી હુકમ કરવું જોઈએ, ન ઓળખાય એવી એક્શન કરે તો બરોબર છે. જ્યાં હોય તેવી એક્શન કરતો હોય પાછી એટલે ઓળખાઈ જાય. હવે ભૂખ લાગી છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. હે કેમ? યુગભાઈને સ્કૂલમાં સ્ટ્રીક થઈ ગયું છે એમ કે તમે કેટલું આવડે સારા મને કીધું કે નવનો ઘડિયો બોલ, નવનો ઘડિયો બોલવાનું કીધું યુગભાઈ. પછી તો પછી મેં નવનો ઘડિયો નવનો પછી સરે કીધું એલિફન્ટ નો સ્પેલિંગ બોલતો. પછી મેં કીધું એલિફન્ટ એટલે હાથી. ઈ બોલાઈ ગયો તો સરે કીધું તું તો ભારી માલ જ છો દાદા. તો યુગભાઈ નું હાલી ગયું એમ ને? એને ખબર નહીં કે કેને ભૂટકા છે યુગભાઈ. હા તમે કેને ભૂટકી ગયા સર એને કહી. બીજા કોકને પૂછ્યું હોત તો હાલત એને કે મને પૂછી ક્યાં તમે એને કહી. યુગભાઈને સર એવું પૂછ્યું સ્ટ્રીક થઈ ગયું છે એમ કે છે, હમણાં પરીક્ષા આવે છે એટલે વાયડા છોકરાની વધી ગઈ છે. તો સરે એમ કીધું હવેથી તમે સવારમાં આવો ને ત્યારે એકવાર જઈ આવવાનું અને રિસેસમાં જવાનું અને છેલ્લા પીરિયડમાં. ખોટા તમે આટા માર્યા કરતા હોય પછી એમ જ કે નહીં ખોટા આટા માર્યા આખા દીમાં 2 વાર વોશરૂમ જાવ. એમ તો એમ કે જવાય એવું કઈ ન હોય, એ તો કીધા કરે સર તો એવું. ના એવું ન હા એટલે પણ ખોટું એમ. હા એટલે ખોટા ના જવાનું કાયદેસર. બે ફેરી હું ખાલી આટા મારવા જાઉં છું. હા તમે આટા મારવા જ જાવ. સાહેબે જોઈ તું ના જતો પણ બીજા જતા હોય ને એટલે કહેતા હોય. એને જોયા હોય ને તો જ કીધું. હા એટલે બીજા જતા હોય ને એટલે કહેતા હોય. તો તારો વાંક ન હોય તો બરોબર છો ભાઈ. હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી ચલો તો જમી આવીએ. આપણે જમવાની જગ્યાએ પહોંચી ગયા છીએ. તો આજે જમવામાં રોટલા શાક છે તો ખાઈ લઈએ. તો બાય બાય. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. લાઈક શેર અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.